નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885 થી ઈસવીસન 1997 જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, હિન્દી રાષ્ટ્રીય મહાસભા બાબતે કયું વિધાન યોગ્ય છે? તો જવાબ આવશે સી, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં એઓયુનો ફાળો મહત્વનો હતો। નંબર 2, નીચેની કઈ જોડ યોગ્ય છે? તો જવાબ આવશે સી, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, શ્યામજી કૃષ્ણ વર્મા। નંબર 3, વંદે માતરમ વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું? તો જવાબ આવશે ડી, મેડમ ભીખાઈજી કામા। નંબર 4, કાકોરી ટ્રેન લૂંટવામાં નીચે પૈકી કયા ક્રાંતિકારી સામેલ નહોતા? તો જવાબ આવશે બી, સુભાષચંદ્ર બોઝ। નંબર 5, કરો યા મરો નો નારો કયા આંદોલનની દેન છે? તો જવાબ આવશે એ, હિંદ છોડો। નંબર 6, તમે જલિયાવાલા બાગની મુલાકાત લેવા માંગો છો તો તમે કયા રાજ્યમાં જશો? બી, પંજાબ। નંબર 7, નીચેના આંદોલનોને ચડતા ક્રમમાં ગોઠવો। તો જવાબ આવશે એ, ખેડા સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો આંદોલન। નંબર 8, કયા આંદોલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે જાણીતા થયા? તો જવાબ આવશે સી, બારડોલી સત્યાગ્રહ। નંબર 9, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ આવશે સી, સુભાષચંદ્ર બોઝ। નંબર 10, નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? જવાબ આવશે સી, રોલેટ એક્ટનો કાયદો 1919માં આવ્યો હતો। પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો। નંબર 1, સાયમન કમિશનના વિરોધમાં ખાલી જગ્યાનું મૃત્યુ થયું હતું, લાલા લજપતરાય। નંબર 2, માનગઢ હત્યાકાંડના નેતા ખાલી જગ્યા હતા, ગોવિંદ ગુરુ ભગત। નંબર 3, મોહનલાલ પંડ્યાએ ગાંધીજીએ ખાલી જગ્યાનું બિરુદ આપ્યું હતું, ડુંગળી ચોર। નંબર 4, પૂર્ણ સ્વરાજનો ઠરાવ ખાલી જગ્યા ખાતે થયો હતો, મુંબઈ। નંબર 5, ગાંધીજી ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો હતો, રોલેટ એક્ટ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર 70 44 22 22 54। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ છે। પ્રશ્ન 3, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો। નંબર 1, પૂર્ણ સ્વરાજ, તો જ્યારે કોઈ દેશ પર કોઈ વિદેશી સત્તાનું શાસન ન રહે અને દેશ પોતે સંપૂર્ણ સ્વતંત્ર રીતે પોતાનું શાસન ચલાવે તેને પૂર્ણ સ્વરાજ કહે છે। નંબર 2, રાષ્ટ્રવાદ, દેશ પ્રત્યે પ્રેમ, ગૌરવ અને એકતાની ભાવના રાખવી તથા દેશના હિત માટે કાર્ય કરવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહે છે। નંબર 3, ક્રાંતિકારી, જે વ્યક્તિ દેશની સ્વતંત્રતા અથવા સામાજિક પરિવર્તન માટે હિંસક કે તીવ્ર માર્ગ અપનાવે તેને ક્રાંતિકારી કહે છે। નંબર 4, સત્યાગ્રહ, અન્યાય અને અન્યાયી કાયદાઓ સામે હિંસક રીતે સત્યના બળ પર આધાર રાખીને કરવામાં આવતો સંઘર્ષ એટલે સત્યાગ્રહ। નંબર 5, ગોળમેજી પરિષદ, તો ભારતના રાજકીય પ્રશ્નો પર ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકાર દ્વારા લંડનમાં યોજાયેલી પરિષદને ગોળમેજી પરિષદ કહે છે। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 8ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 9માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે ધોરણ 8ના હાલના દ્વિતીય સત્રની પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 8ના દ્વિતીય સત્રની પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 9ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 9ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું, અને સ્વ અધ્યયન પોથી સોલ્યુશનની ફ્રી PDF।
તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. મોબાઈલ નંબર છે 7046222254. પ્રશ્ન 4 ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. નંબર 1 દાંડી કૂચ યાત્રા મીઠાના કે ગળીના કાયદાના ભંગ માટે થયેલ હતી. તો ગળીના ઉપર છેકો. દાંડી કૂચ યાત્રા મીઠાના કાયદાના ભંગ માટે થયેલ હતી. નંબર 2 સુભાષચંદ્ર બોઝ આઈપીએસની પરીક્ષા પાસ કરી હતી. તો આઈપીએસ ઉપર છેકો. સુભાષચંદ્ર બોઝ આઈસીએસની પરીક્ષા પાસ કરી હતી. નંબર 3 પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની હાજરી કે ગેરહાજરીના લીધે નિષ્ફળ ગઈ હતી. તો હાજરી ઉપર છેકો. પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની ગેરહાજરીના લીધે નિષ્ફળ ગઈ હતી. નંબર 4 ઇન્ડિયા હાઉસ લંડન કે અમેરિકા ખાતે આવેલું હતું. અમેરિકા ઉપર છેકો. ઇન્ડિયા હાઉસ લંડન ખાતે આવેલું હતું. નંબર 5 ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલે ઇજનેર વકીલાત છોડી સેવા વ્રત સ્વીકાર્યો હતો. તો ઇજનેર ઉપર છેકો. ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલે વકીલાત છોડી સેવા વ્રત સ્વીકાર્યું હતું. પ્રશ્ન 5 જોડકા જોડો. અ વિભાગ અને બ વિભાગ. નંબર 1 ગુજરાત સભા અમદાવાદ. નંબર 2 ઇન્ડિયન એસોસિએશન કોલકાતા. નંબર 3 મદ્રાસ નેટિવ સભા તો ચેન્નાઈ. નંબર 4 બોમ્બે એસોસિએશન તો મુંબઈ. નંબર 5 પૂના સાર્વજનિક સભા તો જવાબ આવશે પુણે. પ્રશ્ન 6 નીચે આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. નંબર 1 હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ વ્યોમશચંદ્ર બેનર્જી હતા. નંબર 2 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણે આપેલ હતું. તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જ જંપીશ. આ વાક્ય બાળ ગંગાધર ટિળકે આપેલ હતું. નંબર 3 મવાળવાદી નેતાઓના નામ જણાવો. તો મવાળવાદી નેતાઓના સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનસા વાંછા વગેરે. નંબર 4 ભારત દેશને આઝાદી ક્યારે મળી. ભારત દેશને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી. નંબર 5 સરોજિની નાયડુએ ક્યાં સત્યાગ્રહની આગેવાની લીધી હતી. સરોજિની નાયડુએ ધરાસના સત્યાગ્રહની આગેવાની લીધી હતી. પ્રશ્ન 7 ટૂંકનોંધ લખો. નંબર 1 ખેડા સત્યાગ્રહ. તો ખેડા સત્યાગ્રહની ટૂંકનોંધ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો. બીજી ટૂંકનોંધ છે સુભાષચંદ્ર બોઝ. તેમની પણ ટૂંકનોંધ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 8 નીચે આપેલ પ્રશ્નોના જવાબો સવિસ્તારથી આપો. નંબર 1 ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવવામાં જવાબદાર પરિબળો ક્યાં હતા જણાવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો. નંબર 2 અસહકાર આંદોલન વિશે સવિસ્તાર સમજ આપો. ત્યાર પછી પ્રશ્ન 9 નીચે આપેલ બોક્સમાંથી ભારતના ક્રાંતિકારોના નામ શોધીને લખો. તો જોઈએ શામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર, ખુદીરામ બોઝ, ભીખાઈજી કામા, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન અને ભગત. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.